जो हवे આપણે ઉદાહરણ 6.7 ગણી બરાબર। રકમ જુઓ બુકમાં તમે, એક મોટો દાખલો છે તમારે બરાબર। અહીંયા 3 સૂત્રો વેગના મેળવવાના છે બરાબર, અને એ સૂત્રોનો ઉપયોગ કરી કેટલાક ઓબ્જેક્ટિવ ગણી શકાશે। એટલે શરૂઆતથી વ્યવસ્થિત ધ્યાન આપજો, થોડીક લાંબી ક્રિયા છે આખી બરાબર। જો ઉદાહરણ 6.7 છે, જુઓ હવે વાત આવી છે, જો અહીં ધ્યાન આપો, રકમ સામે રાખજો એક, બસ હવે ધ્યાન આપો। અહીંયા એક દોરી છે, દોરીનો એક છેડો એક દ્રઢ આધાર સાથે બાંધેલો છે, એટલે એક છેડો ફિક્સ બાંધી જ રાખ્યો છે બરાબર, એ સ્થાન એનું ખસવાનું નથી। દોરીના બીજા છેડે એક એમ દળનો ગોળો લટકાવેલો છે, અને દોરી આ રીતે બરાબર આમ રાખેલી છે, એટલે અહીંયા દોરી બાંધેલી છે, ઉપર એક છેડો બાંધેલો છે અને બીજા છેડે ગોળો લટકાવેલો છે। દોરી આમ મુક્ત છે, એનો અર્થ કે ગોળો છે એ એવી રીતે છે કે જેથી ગોળા પર અધો દિશામાં આ રીતે વજન બળ mg લાગતું હોય બરાબર। આમ વિચારો ને, એક દોરી છે, એક છેડો તમે હાથમાં પકડ્યો છે, બીજા છેડે ગોળો લટકાયો છે, અને આ રીતે આખી સ્થિતિ છે બરાબર। હવે જો અહીંથી અહીંયા સુધીનું આ અંતર L આપ્યું તમને, ગોળો જ્યાં સ્થિર છે પ્રારંભિક સ્થિતિમાં, અહીંયા આપણે એક સંદર્ભ સપાટી લઈ લઈએ, એટલે જે પણ કંઈ ઊંચાઈ ગણવાની થશે એ આ સપાટીથી ગણવાની થશે, એટલે ગોળાનું પ્રારંભિક સ્થાન સંદર્ભ સપાટી પર જ છે બરાબર। હવે એમ કીધું છે કે આ ગોળાને આ સ્થાનેથી આમ સમક્ષિતિજ દિશામાં કંઈક બળ લગાડી એની ગતિ શરૂ કરાવો। હવે ગોળો દોરી સાથે બાંધેલો છે ને દોરીનો એક છેડો ફિક્સ છે, એટલે તમે આમ વિચારો કે અહીંયા આમ ગોળો જે લટકેલો છે બરાબર, તમે આમ બળ લગાડો આમ, તો એ બળ લગાડો એટલે એ ગોળો છે એ કેવી ગતિ કરશે જરા વિચારો। ગોળો અહીંથી જશે કઈ બાજુ, આમ સીધી રેખામાં જશે કે પછી આમ વર્તુળાકાર માર્ગે ગતિ કરશે? આવી ગતિ કરશે ને, કેમ કે આ છેડો તો બાંધેલો છે। આમ બળ લગાડો, થોડુંક આમ પ્રેક્ટિકલી વિચારો કે એક છેડો આમ ઇમેજ કરો ને, એક દોરીનો છેડો એ બાંધેલો છે, બીજા છેડે ગોળો લટકાવેલો છે, ગોળો પ્રારંભમાં આ સ્થિતિમાં છે બરાબર, અને સ્થિર સ્થિતિમાં ગોળો છે, અહીંયાથી તમારે આમ સમક્ષિતિજ દિશામાં ગોળાને આમ ધક્કો મારવાનો, તો ગોળાને આમ બળ લગાડો એટલે ગોળો દોરી સાથે બાંધેલો હોવાથી આવા L ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે આમ ગતિ શરૂ કરશે ઉધ્વ સમતલમાં, આમ ઉધ્વ સમતલમાં, એટલે ગોળાના ગતિ માર્ગને સમાવતું સમતલ આ પૃથ્વીની સપાટીને કેવું થયું? લંબ બરાબર। આ બોર્ડ જ ગણી લો, બોર્ડ છે એ સપાટીને આમ લંબ છે, અને બોર્ડના સમતલ પર જ આ ગોળાની ગતિ છે બરાબર। દરેક સ્થાને ગોળો જ્યાં પહોંચે ત્યારે એની પરનું વજન બળ તો અધો દિશામાં જ હશે, જેમ કે પ્રારંભિક સ્થિતિ છે અહીંયા વજન બળ અધો દિશામાં આ રીતે આપણે દર્શાવી દીધું છે। આપણે 3 સ્થાન ગોળાના ધ્યાનમાં લેવાના છે। કયા કયા 3 સ્થાન? એક તો આ પ્રારંભિક સ્થાન, જ્યાંથી તમે ગોળાને જે વેગ આપ્યો એ વેગને આપણે નામ આપી દઈએ v0। આ એક v0નું સૂત્ર બનાવવાનું છે પ્રારંભિક વેગનું। હવે ગોળો જ્યારે એવા સ્થાને પહોંચે આ ગતિ માર્ગ પર કે જે સ્થાને દોરી જે છે એ પ્રારંભિક સ્થિતિમાં ગોળો હતો ત્યારે જે દોરી હતી એમની વચ્ચેનો ખૂણો કેટલો થાય? 90 બરાબર। આ વચ્ચેનું એક સ્થાન, તો અહીંયા ગોળો પહોંચે તો સપાટીથી એની ઊંચાઈ કેટલી થઈ કહેવાય? L થઈ કહેવાય, જેટલી આ દોરીની લંબાઈ છે એટલી જ ઊંચાઈ થઈ કહેવાય। હવે ગોળો અહીંથી હજી ઉપર જશે, અહીં સ્થિર નથી થઈ જતો, આ વચ્ચેનું એક સ્થાન ધ્યાનમાં લીધું છે। અહીંયા ગોળાનો વેગ, આ સ્થાનને કંઈક બી કહી દઈએ, અહીંયા ગોળાનો વેગને કહી દઈએ vb, એ vbનું સૂત્ર બનાવવું છે। હજી ગોળો આમ જશે, ગોળો જ્યારે આ પ્રારંભિક સ્થાનના વ્યાસાંત બિંદુએ પહોંચે, વ્યાસાંત બિંદુએ એટલે આ સ્થાન અને આ સ્થાન, આ વર્તુળાકાર જે આખું બનવાનું હોય એના વ્યાસના અંત્ય બિંદુઓ છે, અને એક્ઝેક્ટ સામે એમ એ સી સ્થાન કહો, અને અહીંયા ગોળાના વેગને કહી દો vc। તો આપણે ગોળાનો પ્રારંભિક વેગ, બી સ્થાનનો ગોળાનો વેગ vb, અને સી સ્થાનનો ગોળાનો વેગ vcનું સૂત્ર બનાવવું છે દોરીની લંબાઈ Lના સ્વરૂપમાં બરાબર। હવે આ સૂત્ર બનાવવા માટે આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણ વાપરીશું, તેમજ જરૂરી કેન્દ્રગામી બળની જે સંકલ્પના છે આપણે જોઈ ગયા છીએ આગળ બરાબર, એ પણ અહીં આપણે વાપરીશું। આપણે આગળ ભણી ગયા છીએ હજીઓ કે
કોઈપણ પદાર્થ જ્યારે આમ વર્તુળાકાર કે વક્રાકાર માર્ગે ગતિ કરે એટલે એ પદાર્થને એ વર્તુળાકાર કે વક્રાકાર માર્ગના કેન્દ્ર તરફ mv²/r જેટલું કેન્દ્રગામી બળની જરૂરિયાત ઊભી થાય. આ જરૂરિયાત છે. mv²/r જેટલું બળ એ જે પદાર્થ જે વક્રાકાર માર્ગે ગતિ કરતો હોય એ વક્રાકાર માર્ગના કેન્દ્ર તરફ જોઈએ એને કોઈ પણ રીતે જો એ મળી રહે તો જ એનો એ ગતિમાર્ગ શક્ય બને. એવું ઇમરજન્સી છે. એટલે જો mv²/r કે જ્યાં m એટલે એ પદાર્થનું દળ છે, v એટલે એ માર્ગ પર પદાર્થની ઝડપ છે અને r છે એ વર્તુળાકાર કે વક્રાકાર માર્ગની ત્રિજ્યા છે. જેમ કે આ કોઈ પદાર્થ આવા વક્ર માર્ગે ગતિ કરે છે કે જેની ત્રિજ્યા r છે, જેનું દળ m છે, જેની ઝડપ v છે, તો mv²/r દળ, એની ઝડપ અને માર્ગની ત્રિજ્યાનું આ રીતે સંયોજન કરો તો આટલા મૂલ્યના કેન્દ્રગામી બળની જરૂરિયાત એને ઊભી થાય mv²/r જેટલી. હવે આ જરૂરિયાત જે તે કિસ્સામાં જુદા જુદા બળ વડે પૂરી પડતી હોય. જેમ કે આપણો આ જે કિસ્સો છે એમાં આપણે પથ્થર અને દોરી સાથે બાંધ્યો છે અને આમ ફેરવીએ છીએ, પથ્થરને આમ ગતિમાં લાવીએ છીએ એટલે દોરી છે એ તણાવની સ્થિતિમાં આવશે અને દોરી તણાવની સ્થિતિમાં આવે એટલે દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ અહીંયા કેન્દ્રગામી બળ પૂરું પાડવામાં મદદ કરશે આ કિસ્સામાં. બીજા અન્ય કિસ્સાઓ પણ આપણે આગળ જોઈ ગયા છીએ કે કોઈ વાહન છે એ રસ્તા પર આમ વળાંક લે, વાહનની મહત્તમ સલામત ઝડપના જે સૂત્રો બનાવ્યા હતા આપણે, એ વાહન જ્યારે રસ્તા પર આમ વળાંક લેશે ત્યારે વાહનના ટાયર અને રસ્તા વચ્ચે જે સ્થિત ઘર્ષણ બળ ઉદ્ભવે એ સ્થિત ઘર્ષણ બળ એ વક્રાકાર માર્ગના કેન્દ્ર તરફ હોય જે વાહનને જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે. આ જરૂરિયાત જે ઊભી થઈ હોય એ પૂરી પાડે તો જ વાહન વળાંક લઈ શકે. જો આ જરૂરિયાત પૂરી ન થાય સ્થિત ઘર્ષણ બળમાંથી કે અન્ય કોઈ બળમાંથી તો વાહન વળાંક લેતી વખતે બહાર ફેંકાઈ જાય છે. બરાબર, વધુમાં વધુ ઝડપ અહીંયા કેટલી રાખી શકાય એના સૂત્રો આપણે બનાવ્યા હતા. એટલે આ જરૂરિયાત સંતોષાવી જોઈએ. પૃથ્વી સૂર્યની આજુબાજુ ભ્રમણ કરે છે તો પૃથ્વીને પણ કેન્દ્ર તરફ કેન્દ્રગામી બળની જરૂરિયાત ઊભી થાય છે આ સૂત્ર પ્રમાણે. તો અહીંયા સૂર્ય વડે પૃથ્વી પર જે ગુરુત્વાકર્ષણ બળ લાગે એ ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીને સૂર્યની આસપાસ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. બરાબર, આ જરૂરિયાત છે. તો અહીંયા વિચારો જો કે આ જે પદાર્થ છે એ આ વર્તુળાકાર માર્ગે કે આવા વક્રાકાર માર્ગે ગતિ કરશે એટલે આ એનું કેન્દ્ર થયું વક્રાકાર માર્ગનું. આ કેન્દ્ર તરફ આ પદાર્થને પણ કેન્દ્રગામી બળની જરૂરિયાત ઊભી થશે. હવે એ જરૂરિયાત જે તે સ્થાને કયા બળમાંથી મળશે એ આપણે વિચારીએ. તો પ્રારંભિક સ્થાને એની પર લાગતા બળ દર્શાવો. તો એક તો વજન બળ લાગે છે, બીજું દોરીમાં શું ઉદ્ભવશે? તણાવ બળ. તણાવ બળની વાત એવી છે કે દોરી તણાવની સ્થિતિમાં હોય એટલે આ છેડે તણાવ જે હોય આ બિંદુથી આમ બીજા છેડા તરફ હોય, આ છેડે તણાવ અહીંયાથી આમ પહેલાં છેડા તરફ હોય, પણ આપણે અહીંની જરૂર નથી. અહીંયા જે તણાવ છે એ આ બાજુ મળે. તો આ ગોળામાં તણાવ બળ ટી જે આ ગોળા પર આમ ઉપર લાગશે, વજન બળ mg નીચે લાગશે. તમે વિચારો જો કે વજન બળ તણાવ બળ કરતાં વધારે હોય તો જેવું તમે આ બળ આપશો ને અહીંયા અને વેગમાં લાવશો ને તરત જ દોરી તૂટી જશે અને ગોળાની આવી ગતિ શક્ય બનશે નહીં. પણ જો તણાવ બળ છે એ વજન બળ કરતાં વધારે હોય તો પછી કેન્દ્ર તરફ કંઈક પરિણામી બળ મળશે જે ગોળાને જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડશે. તો આ સ્થાને ગોળા પર કેન્દ્ર તરફ મળતું ચોખ્ખું બળ કેટલું? તો કે કેન્દ્ર તરફના બળમાંથી એની વિરુદ્ધ દિશાનું બળ બાદ કરો એટલું કેટલું થશે? ટી માઇનસ mg. પરસ્પર વિરુદ્ધ છે ને, એટલે ટીમાંથી mg બાદ કરો ને એટલું ચોખ્ખું બળ કેન્દ્ર તરફ લાગે આ ગોળા પર જે ગોળાને શું પૂરું પાડશે? કેન્દ્રગામી બળ. અહીંયા હવે તમને એમ કીધું છે કે ગોળો સી પાર જ્યારે પહોંચે ત્યારે દોરી ઢીલી પડી જાય છે. એટલે લગભગ આમ દોરી છે એમાં કોઈ તણાવ રહેતો નથી. દોરી ઢીલી પડવી એનો અર્થ કે તણાવ નથી, હવે અહીંયા શૂન્ય થઈ જાય છે. તો પછી આ સ્થાને આ ગોળા પર જે બળ લાગે એ વિચારો. તણાવ બળ તો લાગશે નહીં પણ વજન બળ તો દરેક સ્થાને હોવાનું જ ને. જ્યારે સી સ્થાને પહોંચે ત્યારે આ ગોળા પર વજન બળ mg જે છે એ અધો દિશામાં, દરેક સ્થાને mg તો અધો દિશામાં જ હોય. અહીંયા અધો દિશામાં ને અહીંયા અધો દિશામાં.
તો આ સ્થાને ગોળા પર વજન બળ mg અધો દિશામાં લાગે, જે આ માર્ગના કેન્દ્ર તરફ થયું. જો અહીંયા mg કેન્દ્ર તરફ થયું, અહીંયા mg કેન્દ્રથી દૂર હતું અને અહીંયા તણાવ કેન્દ્ર તરફ હતું. અહીંયા તણાવ તો છે નહીં, તો અહીંયા વજન બળ જ એકલું ગોળાને કેન્દ્રગામી બળ પૂરું પાડશે. જે કેન્દ્ર તરફ આવે ને ચોખ્ખું બળ માર્ગના, એ કેન્દ્રગામી બળ પૂરું પાડે. બરાબર, આ હકીકત આપણે અહીંયા વાપરીશું. બીજું કે ગોળો જે છે એ ગતિ કરે એ દરમિયાન એની કુલ ઉર્જાનું સંરક્ષણ થાય, યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય, એ હકીકત પણ આપણે વાપરીશું. અને હવે ક્રમશઃ સૂત્રો બનાવતા જઈએ. જો પહેલાં આપણે આ પ્રારંભિક એ સ્થાને વાત કરીએ, અને એ કહી દો બિંદુ એ પાસે, બિંદુ એ પાસે આપણે સૂત્ર બનાવવાનું છે V0નું, VBનું અને VCનું વેગના સૂત્રો બનાવવાના છે દોરીની લંબાઈ Lના સ્વરૂપમાં. એટલે પહેલાં આપણે બિંદુ એ પાસે યાંત્રિક ઉર્જા સંરક્ષણ વાપરીએ. યાંત્રિક ઉર્જા સંરક્ષણનો અર્થ થાય કે બિંદુ એ પાસે, પહેલાં આપણે એ પાસેની યાંત્રિક ઉર્જાનું સૂત્ર લખીએ, પછી સંરક્ષણ પછી આપણે વાપરીશું. પહેલાં એ પાસે યાંત્રિક ઉર્જા કે કુલ ઉર્જાનું સૂત્ર લખવું છે. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો, કુલ ઉર્જા, એટલે આપણે એ નામ આપીએ. તો જો એ સ્થાન છે એ તો સંદર્ભ સપાટી પર જ છે, એનો અર્થ કે સંદર્ભ સપાટીથી ઊંચાઈ નથી, તો અહીંયા એને કોઈ સ્થિતિ ઉર્જા હશે નહીં. ફક્ત કઈ ઉર્જા હશે? ગતિ ઉર્જા. કેમ કે ગોળાને તમે કેટલો વેગ આપ્યો છે? V0. ગોળાનું દળ m છે, તો આ સ્થાને ગોળાની ગતિ ઉર્જા શું લખાશે? ગતિ ઉર્જા k બરાબર 1/2 mv². આ ગતિ ઉર્જાનું સૂત્ર છે. તો એ સ્થાને ગતિ ઉર્જા 1/2 mv02 થાય. અહીંયા વેગ V0 છે, સ્થિતિ ઉર્જા તો છે નહીં, એટલે +0. તો એ સ્થાને ગતિ ઉર્જા કે સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો આટલો આવ્યો, જેની કુલ ઉર્જા કહેવાશે. આ સમીકરણ 1 આપો. કુલ ઉર્જા કે યાંત્રિક ઉર્જા એટલે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો. આપણે આગળ આ રીતે એક થિયરી ભણી જ ગયા છીએ. તો એ પાસે ગોળાની સ્થિતિ ઉર્જા શૂન્ય. કેમ શૂન્ય? કેમ કે ગોળો ક્યાં છે? સંદર્ભ સપાટી પર જ છે. સંદર્ભ સપાટીથી એની કોઈ ઊંચાઈ નથી. ઊંચાઈ હોય તો સ્થિતિ ઉર્જા મળે mgh. h બરાબર 0 તો સ્થિતિ ઉર્જા 0. પણ તમે એને V0 જેટલો વેગ આપ્યો એટલે એની ગતિ ઉર્જા છે 1/2 mv02. ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા બરાબર કુલ ઉર્જા. તો અહીંયા કુલ ઉર્જા ગતિ ઉર્જા સ્વરૂપે જ છે. બરાબર, પ્રારંભિક સ્થાન એ પાસે. હવે આપણે એ પાસે ગોળાને જરૂરી કેન્દ્રગામી બળની વાત કરીએ, એ સૂત્ર બનાવીએ. બિંદુ એ પાસે જરૂરી કેન્દ્રગામી બળ. જો જરૂરી કેન્દ્રગામી બળ એટલે જરૂરિયાત આપણે આ સૂત્ર પ્રમાણે m ગોળાનું દળ, V0 ગોળાનો બિંદુ એ પાસે વેગ mv02 છેદમાં r. r એટલે જે વર્તુળ માર્ગ કે વક્ર માર્ગ થતો હોય ને એની ત્રિજ્યા. તો અહીંયા ત્રિજ્યા કેટલી થશે? L. એટલે આરની જગ્યાએ L. આ જરૂરિયાત છે કેન્દ્રગામી બળની. કોણ પૂરી પાડે? તો કે આ ટીમાંથી mg બાદ કરો ને જે વધે ને જે બળ એ પૂરું પાડે. ટી વધારે, mg એના કરતાં ઓછું, વિરુદ્ધ દિશામાં છે, તો પરિણામી બળ આ ગોળા પર કેન્દ્ર તરફ કેટલું થાય? તો કે T - mg. પરસ્પર વિરુદ્ધ દિશાના બળ હોય તો પરિણામી બળ મેળવવા માટે બેયના મૂલ્યોની શું કરાય? બાદબાકી. બરાબર, વધારે બળમાંથી ઓછું બળ બાદ થાય, તો ટીમાંથી mg બાદ કરી દેવાનું. તો આ થયું જરૂરિયાત. જે કેન્દ્રગામી બળની જરૂરિયાત છે એ આ બળ દ્વારા પૂરી પડે, એટલે આમ લખાય. સમીકરણ નંબર 2 આપી દો. હવે બિંદુ બી પાસે વાત કરો. જો બિંદુ બી પાસે કુલ ઉર્જા, તો બિંદુ બી પાસે કુલ ઉર્જા EB ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. બિંદુ બી પાસે બે ઉર્જા હશે, કેમ કે બિંદુ બી સંદર્ભ સપાટીથી કેટલી ઊંચાઈએ છે? L ઊંચાઈએ. તો એની સ્થિતિ ઉર્જા શું લખીશું જરા? બોલો બોલો, વાંધો નહીં. હવે તો એ તો આપણને ખ્યાલ આવે. mgl. અને ગતિ ઉર્જા શું લખીશું? 1/2 mv². બરાબર, એટલે mgl પ્લસ 1/2 mv². આ સમીકરણ નંબર 3 આપો.
હવે બિંદુ સી પાસે કુલ ઉર્જા કે યાંત્રિક ઉર્જા આપણે જે કોઈ ઈ સી નામ આપો, બરાબર. વિચારો, જો બિંદુ સી જે છે એ સંદર્ભ સપાટીથી ગોળાનું આ સ્થાન કેટલી ઊંચાઈએ થયું? 2L ઊંચાઈએ થયું. અને સી પાસે વેગને સંજ્ઞા આપણે વીસી આપી, એટલે અહીંયા એની બે ઉર્જા હશે. સૂત્ર શું બનશે? mg2L પ્લસ 1/2 m vc સ્ક્વેર, બરાબર. અને સમીકરણ નંબર 4 આપો. હવે બિંદુ સી પાસે જરૂરી કેન્દ્રગામી બળ, સી પાસે કેન્દ્ર તરફ જે બળ લાગે ને, જે તે સ્થાને માર્ગના કેન્દ્ર તરફ જે બળ લાગતું હોય એ કેન્દ્રગામી બળ પૂરું પાડે. તો સી પાસે કેન્દ્ર તરફ કયું બળ લાગે છે? વજન બળ. વજન બળ mg હંમેશા જે તે પદાર્થ પર કઈ બાજુ હોય? આમ અધો દિશામાં જ હોય, બરાબર. અહીંયા અધો દિશામાં, અહીંયા અધો દિશામાં. અહીંયા અધો દિશા એટલે કેન્દ્ર તરફની દિશા થઈ. આ કેન્દ્રગામી બળ પૂરું પાડે. આ સ્થાને કેન્દ્રગામી બળ ટીમાંથી mg બાદ કરો, જે વધે એ બળ પૂરું પાડતું હતું. અહીંયા માત્ર mg પૂરું પાડે. તો આ સૂત્ર જે અર્થમાં લખ્યું ને એ અર્થમાં આપણે લખીએ. જો બિંદુ સી પાસે જરૂરી કેન્દ્રગામી બળ, જરૂરિયાત ત્યાં m v²/r, જ્યાં જે સ્થાનની વાત હોય ને અહીંયાનો વેગ. તો સી પાસેની વાત છે તો વીસી આવશે આ સૂત્રમાં, અહીંયા વીસી આવશે. આર એટલે માર્ગની ત્રિજ્યા. તો માર્ગની ત્રિજ્યા તો કોઈ પણ સ્થાન હોય, માર્ગની ત્રિજ્યા તો કેટલી થશે? L. આ જરૂરિયાત કોણ પૂરી પાડે? તો કે mg, બરાબર. આ સમીકરણ નંબર 5 આપો. હવે આટલા 5 સમીકરણ બન્યા બાદ હવે આપણે આગળ જવાબ મેળવી શકીશું. જો અહીંથી જ આ વાત કરીએ તો બે સાઈડ કેન્સલ. તો વીસી સ્ક્વેરને સૂત્ર કરતાં બનાવો તો વીસી સ્ક્વેર બરાબર GL થાય. એલ અહીંયા ગુણાકારમાં, બરાબર. બે બાજુ વર્ગમૂળ લઈ લઈએ. બે બાજુ વર્ગમૂળ લો એટલે શું થશે? વીસી બરાબર √GL, બરાબર. આ બિંદુ સી પાસેનો વેગ મળી ગયો આપણને. સમજાય અહીંયા સુધી વાત આખી કે નહીં? બિંદુ સી પાસે જરૂરી કેન્દ્રગામી બળ કયું બળ પૂરું પાડે છે? વજન બળ. વજન બળ mg બરાબર m vc²/L. બે બાજુ નીકળી ગયા. આપણે બિંદુ સી પાસે વેગ જોઈએ છે તો vc² ને કરતાં બનાવો, એલ અહીંયા ગુણાકારમાં આવે તો vc² બરાબર GL થયું. વર્ગમૂળ લઈ લો તો vc બરાબર શું થયું? √GL. આ બિંદુ સી પાસે પદાર્થનો વેગ થયો. એવી રીતે આપણે એ પાસે v0નું સૂત્ર બનાવવું છે અને બી પાસે vbનું. હવે એ આગળ વધી આપણે. જો આ એક મળી ગયું. હવે આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણ વાપરીએ. જો યાંત્રિક ઉર્જા સંરક્ષણ શું કહે છે? તો કે ગોળો અહીંયા હોય કે અહીંયા હોય કે અહીંયા હોય, દરેક સ્થાને એની કુલ ઉર્જા કેવી હોય? સરખી. યાંત્રિક ઉર્જા સંરક્ષણનો અર્થ જ કર્યો આપણે કે ગતિ ઉર્જા બદલાય, સ્થિતિ ઉર્જા બદલાય ગતિ દરમિયાન, પણ કુલ ઉર્જા કેવી રહે? અચળ. કુલ ઉર્જા બદલાય નહીં. તો કુલ ઉર્જા એની આપણે અચળ છે એવું આપણે અહીંયા એ હકીકતનો ઉપયોગ કરીએ તો એમ કહેવાય. જો કે એ પાસેની કુલ ઉર્જા EA, બી પાસેની કુલ ઉર્જા EB અને સી પાસેની કુલ ઉર્જા EC. આ ત્રણેય કેવી? સરખી. તમે EA બરાબર EB બરાબર EC લખી શકો યાંત્રિક ઉર્જા સંરક્ષણ વાપરીને. તો એ હકીકત વાપરીએ. જો આપણે લખીએ કે EA બરાબર જો આપણી પાસે VC છે ને, એટલે આપણે લખીએ EA બરાબર EC. EA બરાબર EC. આ બે હરખી લઈ લઈએ. હવે EAનું સૂત્ર છે 1/2 m v0² અને ECનું સૂત્ર છે mg2L 1/2 m vc² અથવા 2mgL 1/2 m vc². બરાબર. E અને EC હરખી લઈ લીધી આપણે. સમીકરણ 1 અને સમીકરણ 4 બે હરખા.
તો જો હવે અહીંથી એમ કોમન નીકળે, આ બાજુના એમ સાથે કેન્સલ થઈ જાય, કોમન નીકળે એટલે આ બાજુ વધશે v0² છેદમાં 2, આ બાજુ વધ્યું આ 2gl અને અહીંયા વધ્યું vc² છેદમાં 2. હવે vc² આપણને ખબર છે, vc² શું? gl. એટલે vc² ના સ્થાને gl મૂકી દો, અહીંયા gl મૂકવાનું vc² ના સ્થાને, અને છેદમાં 2 તો છે જ અહીંયા, બરાબર. હવે અહીં લસા લઈ લઈએ, જો તો v0² છેદમાં 2 આ 2gl પ્લસ gl છેદમાં 2 એવું આવ્યું, તો લસા લઈએ કાંઈ આવે, આ 2 ગુણ્યા 2 કરો એટલે 4gl પ્લસ gl એટલે 5gl, 5gl છેદમાં 2, બે બાજુથી આ 2 નીકળી જાય એટલે આપણને v0² બરાબર મળ્યું 5gl. વર્ગમૂળ લઈ લઈએ તો v0 બરાબર √5gl. તો આ જે છે એ પાસે પદાર્થનો વેગ g અને l ના સ્વરૂપમાં, આ v0નું સૂત્ર બની ગયું. એ પાસે આપણે સંજ્ઞા v0 આપી છે. હવે હું બાકી વધ્યું vb. vb મેળવવા માટે હવે આપણી પાસે સૂત્ર b પાસેની કુલ ઉર્જાનું છે ને, આ જો બરાબર, આના પરથી મળી જાય. હવે આપણે સમીકરણ 1 બરાબર સમીકરણ 3 લઈ શકીએ, એ બરાબર eb લઈ શકીએ યાંત્રિક ઉર્જા સંરક્ષણ અનુસાર. eb અને ec ત્રણેય કેવા છે? સરખા છે. તો હવે આપણે એ બરાબર eb લઈએ યાંત્રિક ઉર્જા સંરક્ષણ. યાંત્રિક ઉર્જા સંરક્ષણ એ પાસેની કુલ ઉર્જા બરાબર બી પાસેની કુલ ઉર્જા. એ પાસેની કુલ ઉર્જા 1/mv0² બરાબર, અને બી પાસેની કુલ ઉર્જા રહ્યા mgl પ્લસ 1/2 mvb². હવે અહીંથી m કોમન નીકળે, આ બાજુના m સાથે કેન્સલ, બરાબર. અને v0² બરાબર કેટલા? 5gl. અહીંયા મૂકી દેવાના v0² ની કિંમત, mm નીકળી ગયા. અને vb આપણને શોધવાનું છે એટલે vb એ gl ના સ્વરૂપમાં મળી જશે, બરાબર. જો હવે આગળ આપણે શું કરશું તો કે આ v0² છે ને અહીંયા લખી નાખીશું 5gl, એટલે આ બાજુનું પદ થશે 5gl છેદમાં 2. v0² છે ને એટલે v0² એટલે 5gl છેદમાં 2 તો અહીં છે જ, આ બાજુ gl, આ બાજુ vb² છેદમાં 2 પ્લસ vb² છેદમાં 2, બરાબર. હવે જો એ gl આ સાઈડ લઈ જાઓ એટલે માઇનસ થાય, આ gl આ સાઈડ લાવો એટલે માઇનસ થાય. આપણે જોઈએ છે vb² એટલે આમ લખાય. હવે આ vb²/2 ને સૂત્ર કરતાં બનાવીએ તો vb² છેદમાં 2 બરાબર 5gl છેદમાં 2 માઇનસ gl. હવે અહીંયા લસા લઈ લો તો આ 2 5gl માઇનસ 2gl એટલે 3gl છેદમાં 2, બરાબર. બે બાજુથી આ 2 નીકળી જાય એટલે vb² બરાબર 3gl. તો vb બરાબર વર્ગમૂળમાં 3gl. વર્ગમૂળમાં 3gl, બરાબર. તો હવે આ ત્રણેય બિંદુ પાસેના વેગના સૂત્રો આપણને મળી ગયા. એ પાસે વેગ, સી પાસે વેગ અને બી પાસે વેગ. ત્રણેય વેગના સૂત્રો એલના સ્વરૂપમાં છે. એલ એટલે દોરીની લંબાઈ, અહીં આપણે જે દોરી લીધી છે એ. તો બસ આ જ પ્રશ્ન છે, ત્રણેય બિંદુ પાસે વેગના સૂત્રો મેળવવાના છે. અને છેલ્લે એક પ્રશ્ન એવો કર્યો છે કે આટલું ગણી લીધા બાદ તમારે બિંદુ બી અને સી પાસે ગતિ ઉર્જાનો ગુણોત્તર શોધવાનો છે. ગતિ ઉર્જાનો ગુણોત્તર. તો બિંદુ બી અને સી પાસે ગતિ ઉર્જાના સૂત્રો બનાવો. બિંદુ બી પાસે ગતિ ઉર્જા 1/2 mvb² અને સી પાસે 1/2 mvc². આપણી પાસે છે જ vb અને vc² ના મૂલ્યો અહીં મૂકી દેવાના રહે.
જો બિંદુ બી પાસે ગતિ ઉર્જા કેબી છેદમાં બિંદુ સી પાસે ગતિ ઉર્જા કેસી 1/2 એમ વી બી સ્ક્વેર છેદમાં 1/2 એમ વી સી સ્ક્વેર. હવે આ 1/2 એમ 1/2 એમ કેન્સલ. વીસી સ્ક્વેર છેદમાં વીબી સ્ક્વેર છેદમાં વીસી સ્ક્વેર. વીબી સ્ક્વેર કેટલા આપણી પાસે છે? વીબી સ્ક્વેર 3GL. વીબી સ્ક્વેર એટલે 3GL. અને વીસી સ્ક્વેર કેટલા? વીસી સ્ક્વેર એટલે ખાલી GL. એટલે આ GL કેન્સલ. એટલે કેબી છેદમાં કેસી બરાબર 3/1. બિંદુ બી અને સી પાસે ગતિ ઉર્જાનો ગુણોત્તર 3:1 થાય. એ રીતે તમને બી અને સી પાસે પહોંચ્યું એની જગ્યાએ એ અને બી પાસે કે એ અને સી પાસે બધું મળી જાય. હવે ત્રણેય પાસેના વેગ છે આપણી પાસે, બરાબર. એટલે આમાં તમે આવી ગતિ દરમિયાન પદાર્થના વેગના સૂત્રો દોરીની લંબાઈના સ્વરૂપમાં મેળવા. તમે દોરીની લંબાઈ જાણતા હોય તો આવા કેસમાં તમે અહીંયા પદાર્થના વેગ સરળતાથી શોધી શકો. લંબાઈની જરૂર પડે જો ત્રણેય સૂત્રમાં એલ જ છે, જી તો અચળ છે. પાવર વ્યાખ્યાયિત કરવાનો છે, બરાબર. પાવર એટલે શું? જેમ આપણે કાર્ય જોઈ ગયા, ઉર્જાની વાત કરી ગયા, અને હવે આમાં ત્રીજી રાશિ કઈ છે? પાવર. તો પાવરની વ્યાખ્યા આપો, એના સૂત્રો બધા છે એ બનાવો, બરાબર. પાવર જુદા જુદા સ્વરૂપમાં કઈ રીતે દર્શાવી શકાય, એનું એકમ, એનું પારિમાણિક સૂત્ર, આ બધી માહિતી આપવાની છે. એટલે સિમ્પલ વાત છે, જો આ સહેલું છે એકદમ, અહીં ધ્યાન આપો. આપણે આ પાવરની વ્યાખ્યા બે રીતે લખી છે, આમેય લખાય ને આમેય લખાય. એ વ્યાખ્યા જોયા પહેલાં આપણે એક ઘટના વિચારીએ, બરાબર. આ એક સમક્ષિતિજ સપાટી પર એમ દળનો પદાર્થ પડ્યો છે. હવે એમ દળના પદાર્થને પૃથ્વીની સપાટીથી તમે h ઊંચાઈએ લઈ ગયા, એટલે આપણે આગળ વાત કરી ગયા એ પ્રમાણે કે તમે પદાર્થનું h જેટલું સ્થાનાંતર કરાવ્યું, એટલે એની પર કાર્ય જે થાય mgh જેટલું થાય, જેને આપણે એની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહીએ છીએ, બરાબર. બળ ગુણ્યા સ્થાનાંતર. બળ mg ને સ્થાનાંતર કેટલું? h. ઊંચાઈએ પદાર્થને લઈ ગયા તમે સંદર્ભ સપાટી પરથી કે પૃથ્વીની સપાટી પરથી, અને એની પર mgh જેટલું કાર્ય કર્યું. તો પદાર્થને h ઊંચાઈ લઈ જવા માટે કંઈક સમય પણ લાગ્યો હોય ને, એટલે એ સમય પણ આપણે હવે સાંકળવાનો છે. ધારો કે તમને પદાર્થને h ઊંચાઈ લઈ જવા માટે જે સમય લાગ્યો એ t1 બરાબર 1 અવર લાગ્યો, 1 કલાકનો સમય લાગ્યો. એટલે તમે આ mgh જેટલું કાર્ય કેટલા સમયમાં કર્યું કહેવાય? 1 કલાકમાં. mgh બળ ગુણ્યા સ્થાનાંતર એટલે પદાર્થ પર થતું શું કહેવાય? કાર્ય. h ઊંચાઈએ એમ દળના પદાર્થને લઈ ગયા 1 કલાકમાં, 1 કલાક જેટલો સમય લાગ્યો તમને પદાર્થને અહીંથી લઈ જતા, તો પદાર્થ પર mgh જેટલું કાર્ય 1 કલાકમાં થયું કહેવાય. હવે તમે આ નાની ઘટના બીજી વખત કરો છો અને એ જ એમ દળના પદાર્થને એટલી જ ઊંચાઈએ ફરીથી લઈ જાઓ છો. આ એકવાર તમે 1 કલાકમાં લઈ જઈ શક્યા અને mgh જેટલું 1 કલાકમાં કાર્ય થયું, ફરી પાછું એ પ્રયોગ મૂળ સ્થિતિએ વિચારો પદાર્થને ફરીથી, અને ફરીથી પદાર્થને તમે h ઊંચાઈ લઈ જાઓ. તો h ઊંચાઈએ ફરીથી લઈ ગયા ત્યારે અહીંયા 2 કલાક લાગી. ધારો કે h ઊંચાઈ લઈ જતા સમય લાગ્યો 2 કલાક. તો 2 કલાકનો સમય લાગ્યો એટલી જ ઊંચાઈ લઈ જતા. ઊંચાઈ તો હરખી જ પ્રાપ્ત કરાવી છે બીજી વખતે પણ. તો બીજી વખતે કાર્ય તો બળ ગુણ્યા સ્થાનાંતર પ્રમાણે કેટલું થવાનું? mgh જેટલું જ. પણ અહીંયા સમય કેટલો લાગ્યો? 2 કલાક. અને અહીંયા સમય કેટલો લાગ્યો? 1 કલાક. બે વખતે સરખું જ કાર્ય કર્યું, પણ ફરક સમયનો છે. અહીંયા mgh જેટલું કાર્ય 1 કલાકમાં થયું અને અહીંયા mgh જેટલું કાર્ય 2 કલાકમાં થયું. તો સામાન્ય ભાષામાં આપણે આ હકીકત સમજી શકીએ કે વધુ પાવરથી કાર્ય ક્યાં થયું કહેવાય? 2 કલાક લાગ્યું ત્યારે વધુ પાવરથી થયું કે 1 કલાક લાગ્યું ત્યારે? 1 કલાક, બરાબર. કાર્ય કરવા માટે સમય જેમ ઓછો લો તમે, તેમ પાવર કેવો? વધારે. ઓછા સમયમાં વધુ કાર્ય થાય એ વધુ પાવરથી થયું કહેવાય.
અને વધુ સમયમાં કાર્ય ઓછું થાય તો અહીંયા પાવર કેવો કહેવાય? ઓછો. એટલે તમારે કાર્ય સાથે સમય નામની ભૌતિક રાશિને હવે જોડવાની છે અને આપણે આવી નવી રાશિ વ્યાખ્યાયિત કરી શકીશું પાવર. વ્યાખ્યા તમે આમેય આપી શકો અને આમેય આપી શકો કે એકમ સમયમાં થતા કાર્યને પાવર કહેવાય અથવા કાર્ય કરવાના સમય દરને શું કહેવાય? પાવર. બરાબર. તો આપણે અહીંયા બે જુદી જુદી સ્થિતિ લીધી પદાર્થની, એ ઊંચાઈ લઈ જવાની. દરેક વખતે કાર્ય સરખું જ છે પણ સમય જુદો હોવાથી આપણે કહી શકીએ કે જ્યારે સમય ઓછો ત્યારે પાવર વધારે, સમય ઓછો ત્યારે પાવર વધારે અને સમય વધુ લાગ્યો અહીંયા એટલા જ કાર્ય માટે, અહીંયા પાવર ઓછો. બરાબર. તો હવે આપણે એના સૂત્રો આપીએ. જો કે ધારો કે કોઈ પદાર્થ પર ડેલ્ટા ડબલ્યુ જેટલું કાર્ય ડેલ્ટા ટી સમયમાં થાય છે તો પહેલાં આપણને ડેલ્ટા ટી સમયગાળામાં સરેરાશ પાવર મળશે પહેલાં. એટલે આપણે સરેરાશ પાવરનું સૂત્ર લખીએ. આમ સરેરાશ પાવરને આ રીતે સંજ્ઞામાં દર્શાવવાનું, પી લખવાનું, આમ સરેરાશ નિશાની મૂકવાની. તો સરેરાશ પાવર બરાબર કાર્ય ડેલ્ટા ડબલ્યુ છેદમાં સમયગાળો ડેલ્ટા ટી. બરાબર. આ સરેરાશ પાવરનું સૂત્ર. કાર્ય છેદમાં સમય, પાવર એટલે કાર્ય છેદમાં સમય, કાર્યને ડેલ્ટા ડબલ્યુ કીધું અને સમયગાળો લાગ્યો અને નામ આપ્યું ડેલ્ટા ટી. બરાબર. શબ્દોમાં આપણે આમાં લખી શકીએ કે પાવર બરાબર કાર્ય છેદમાં સમય. તો આ થયું સરેરાશ પાવર જે ડેલ્ટા ટી સમયગાળામાં એ પાવર આપણે મેળવ્યો છે, ચોક્કસ સમયગાળાનું અવલોકન છે. હવે સરેરાશ પાવર પરથી આપણે ટી સમયે તત્કાલીન પાવર જોઈતો હોય તો સમયગાળો શૂન્યવત નાનો કરવો પડે. જેમ સરેરાશ વેગ પરથી તત્કાલીન વેગ મેળવ્યો હતો આપણે તો સમયગાળો શૂન્યવત નાનો કરી નાખ્યો હતો. સરેરાશ પ્રવેગ પરથી તત્કાલીન પ્રવેગ જોઈતો હોય તો અહીંયા સમયગાળો શૂન્યવત નાનો કરી નાખવો પડે. સમયગાળો શૂન્યવત નાનો કરી નાખો એટલે આપણને જે તે ક્ષણનો પાવર મળે, ક્ષણિક પાવર, જે તે ક્ષણે અવલોકન મળે આપણને. બરાબર. કોઈ સમયની ક્ષણે પાવર, એનો અર્થ એવો થાય. તો એ આના પરથી જ લખાય, એ વિકલન સ્વરૂપે સૂત્ર બને. અને સમયગાળો શૂન્યવત નાનો લેવા માટે ગાણિતિક શરત આપણે લખીએ છીએ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. એટલે લખાઈ જાય છે ટી સમયે પાવર કે તત્કાલીન પાવર કે તાક્ષણિક પાવર, તમે જે કહો એ. બરાબર. આ બધાનો અર્થ એક થાય, એને પી વડે દર્શાવીએ. તો આપણે સરેરાશ પાવર પરથી તત્કાલીન પાવર મેળવવો હોય તો આ શરત ઉમેરવાની કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. આ શરત તમે આ સરેરાશ પાવરના સૂત્ર ડેલ્ટા ડબલ્યુ છેદમાં ડેલ્ટા ટીમાં આ લિમિટ લાગુ પાડી દો અથવા તો આ શરત લાગુ પાડી દો તો આનો અર્થ એવો થાય કે આ સમયગાળો છે ને એ શૂન્યવત કેવો લઈ લીધો તમે? નાનો. વિચારો જો કે ડેલ્ટા ટી એટલે બે સમયની ક્ષણ વચ્ચેનો ગાળો થયો. જેમ કે તમને એમ કીધું હોય કે 9 થી 10, તો 9 થી 10 એટલે ગાળો કેટલા કલાકનો થયો? 1 કલાકનો. તો હવે 9 વાગ્યાની પ્રારંભિક ક્ષણ થઈને 10 વાગ્યાની અંતિમ ક્ષણ થઈ. આ સમયગાળો શૂન્યવત નાનો કરવો છે એટલે કે તમે એ બે ક્ષણને આમ નજીક લેતા જાઓ એટલે ગાળો ઘટતો જાય. પ્રારંભિક અને અંતિમ ક્ષણ એટલી બધી નજીક વિચારો કે હવે એમની વચ્ચે કોઈ અન્ય ક્ષણ સમાય જ નહીં. એટલે કે હવે બે વચ્ચે કોઈ ગાળો રહેતો નથી પણ એ સમયની એક જ ક્ષણ થઈ જાય. આનો અર્થ એવો થાય ગાણિત આજે આપણે મૂક્યું ને એનો અર્થ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. એટલે હવે આ સમયગાળો ન રહેતા એ સમયની એક શું થઈ જાય? ક્ષણ. એ ક્ષણિક અવલોકન મળે, જે તે ક્ષણનું અવલોકન મળે. એને હવે આપણે આમ લખીશું પી બરાબર ડી ડબલ્યુ છેદમાં ડીટી વિકલન સ્વરૂપે. પછી આ ડેલ્ટા નહીં લખવાનું, પછી શું લખવાનું? ડી લખવાનું. આપણે કેમ અહીંયા આવી વાત આગળ આવી જ ને, આપણે સરેરાશ વેગ ને સરેરાશ પ્રવેગ પહેલાં ડેલ્ટાના સ્વરૂપમાં લખતા હતા, પછી એને આપણે આ સમયગાળો શૂન્યવત નાનો લઈ લીધો તો પછી એ જ રાશિઓ અંતે કયા સ્વરૂપમાં મળી આપણને? વિકલન સ્વરૂપે. બરાબર. તો એવી જ વાત છે. આ કહેવાય તત્કાલીન કે તાક્ષણિક પાવર કે ટી સમય પાવર. ગાણિતિક રીતે આને શું વંચાય જરા આપણે આગળના સમીકરણો જે છે એના પરથી અહીંયા કહી શકીએ. જો
dw છેદમાં dt ને શું વાંચશો આપણે? કોની સાપેક્ષ વિકલન? હા, કાર્યનું સમયની સાપેક્ષ વિકલન. કઈ રાશિ આપે? પાવર. બરાબર. વિકલન સ્વરૂપનું આની એક સૂત્ર બન્યું પાછું. કાર્યનું સમયની સાપેક્ષ વિકલન પાવર આપે. ચાલો હવે કાર્યનું અન્ય એક સ્વરૂપ પણ હજી બનાવીએ આપણે. જો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. આપણે જાણીએ છીએ કે કાર્ય dw બરાબર બળ f ગુણ્યા સ્થાનાંતર dr. અત્યંત સૂક્ષ્મ સ્થાનાંતર હોય તો એને આપણે dx કે dr એવી સંજ્ઞા આપશું. બરાબર. અને કાર્ય અત્યંત સૂક્ષ્મ હશે, સ્થાનાંતર ખૂબ સૂક્ષ્મ, એટલે એને dw નામ આપીએ. f તો એટલા સૂક્ષ્મ સ્થાનાંતર પૂરતું આપણે અચળ ગણી શકીએ. બરાબર. એટલે dw બરાબર f dr, કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. અને આ સમીકરણ 1માં આપણે મૂકીએ. આને 1 કહી દો ને, સમીકરણ 1માં મૂકી દો. તો જો પાવર p બરાબર dw નું સ્થાને લખીએ આપણે f dr અને છેદમાં dt તો છે જ અહીંયા. બરાબર. dw નું સ્થાને લખ્યું આપણે f dr, કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. તો હવે આ dr છેદમાં dt એટલે શું? તો કે અંતરનું સમયની સાપેક્ષ વિકલન. કઈ રાશિ આપે? વેગ આપે. dr છેદમાં dt એટલે v. બરાબર. જ્યાં dr છેદમાં dt બરાબર v, પદાર્થનો વેગ. તો હવે આપણને પાવરનું સૂત્ર આવું મળ્યું, p બરાબર f. આ f તો અહીંયા હતો જ, અને આટલા સ્થાને v મૂકો. p બરાબર fv. પાવર બરાબર બળ ગુણ્યા વેગ, આવું મળ્યું. p બરાબર fv. f એટલે પદાર્થ પર લાગતું બળ અને v એટલે પદાર્થને મળતો વેગ. વ્યાપક સૂત્ર લખીએ આપણે પાવરનું. વ્યાપક સૂત્ર તો આમ લખાય કે p બરાબર સદિશ f ડોટ સદિશ v. બળના સદિશ અને વેગના સદિશનો અદિશ ગુણાકાર એટલે પાવર. આ તો ક્યારે? તો કે બળ અને વેગ બેયની દિશા એક જ હોય ને તો આપણે બળનો મૂલ્ય ગુણ્યા વેગનું મૂલ્ય કરી નાખશું. પણ જો બળ અને વેગની દિશા એક ન હોય તો સીધો બેયના મૂલ્યનો ગુણાકાર ન થાય, તો બેયનો કેવો ગુણાકાર થાય? અદિશ ગુણાકાર. વ્યાપક સૂત્ર આ છે. આપણે અહીંયા મૂલ્ય સ્વરૂપે લીધું હતું એટલે આપણને આ રીતે મળ્યું. બરાબર. બાકી જો આમ સદિશ સ્વરૂપે લીધું હોત તો આપણે અહીંયા સદિશ f લખે, તો અહીંયા સદિશ v લખે. પણ આ રીતે મેળવો ને પછી વ્યાપક સૂત્ર તરીકે આ લખી દેવાય. અને આમાંય લખાય p બરાબર f v cos થીટા. જો સદિશ f ડોટ સદિશ v એટલે f v cos થીટા. સદિશ a ડોટ સદિશ b, a અને b નો અદિશ ગુણાકાર આપણે આમ લખીએ છીએ ab cos થીટા. સદિશ a ડોટ સદિશ b બરાબર ab cos થીટા. તો સદિશ f ડોટ સદિશ v બરાબર fv cos થીટા, જ્યાં થીટા એટલે સદિશ f અને સદિશ v વચ્ચેનો ખૂણો. જો સદિશ f અને સદિશ v એક જ દિશામાં હોય એટલે કે પદાર્થ પર લાગતું બળની દિશા અને બળની અસર હેઠળ પદાર્થના વેગની દિશા એક જ હોય તો થીટા બરાબર 0 થાય. એક જ દિશામાં બે સદિશ હોય તો થીટા 0 થાય તો cos 0ની કિંમત કેટલી થાય? અહીંયા 0 મૂકો તો 1 થાય. cos 0 1 થાય. cos 0 1 થાય તો p બરાબર fv થાય, જે આપણને મળ્યું. એટલે જ્યારે એક દિશા હોય ને ત્યારે p બરાબર fv, બળનું મૂલ્ય ગુણ્યા વેગનું મૂલ્ય. પણ એક દિશા ન હોય બળ અને વેગની તો આપણે એ સ્વરૂપ આ રીતે લખવાનું, p બરાબર સદિશ f ડોટ સદિશ v. બરાબર. એટલે પાવરનું એક આ સૂત્ર, સમીકરણ નંબર 2 આપો અને 3 આપો. હવે પાવરના એકમની વાત કરીએ. જો પાવરનો SI એકમ શું થશે? એકમ જોઈ લઈએ પછી તમે લખો. પાવરનો SI એકમ, SI પદ્ધતિનો એકમ. પાવર બરાબર કાર્ય છેદમાં સમય. તો કાર્યનો એકમ છેદમાં સમયનો એકમ, જૂલ પ્રતિ સેકન્ડ.
જૂલ પર સેકન્ડ અથવા જૂલ પર સેકન્ડને વોટ કહેવામાં આવે છે, WATT વોટ, બરાબર. વૈજ્ઞાનિકના નામ પરથી જૂલ પર સેકન્ડ એટલે શું કહેવાય? વોટ, પાવરનો એકમ, SI એકમ. હવે પાવરના વોટના ક્રમના બીજા મોટા એકમો વપરાય છે અને એનો વોટ સાથેનો સંબંધ આપણે આપી દઈએ. જેમ કે 1 કિલો વોટ બરાબર 10³ વોટ થાય. ઉલટું લખો, 1 કિલો વોટ બરાબર 10³ વોટ. અને ઉલટું લખીએ આપણે તો 1 વોટ બરાબર 10⁻³ કિલો વોટ, બરાબર. 1 મેગાવોટ બરાબર 10⁶ વોટ. એ રીતે 1 વોટ બરાબર 10⁻⁶ મેગાવોટ. એ સિવાય પાવરનો એક અન્ય એકમ છે જે મશીનોના પાવર કે વાહનોના પાવર માપવા માટે વપરાય છે, જેને હોર્સ પાવર કહેવાય, બરાબર. એ હોર્સ પાવરના SI એકમ સાથેનો સંબંધ એક યાદ રાખજો. 1 હોર્સ પાવર બરાબર HP વડે એના સંજ્ઞામાં દર્શાવાય, બરાબર 746 વોટ થાય. 1 હોર્સ પાવર બરાબર 746 વોટ, બરાબર. પાણી ખેંચવાની મોટર કે મશીનો કે વાહનો છે એની જે ક્ષમતા હોય કાર્ય કરવાની, પાવર જેનો હોય એ હોર્સ પાવરમાં અપાતો હોય. અને હોર્સ પાવરના SI એકમ વોટ સાથેનો આ સંબંધ છે. તો લખી રાખો છે આટલું.